પરમ પવિત્ર ભગવાનના ચરણોમાં વંદન કરીને અને ગુરુજનોના આશીર્વાદ સાથે તમામ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 3ના શ્લોક 29 અને તેની ઊંડાણપૂર્વકની ટીકા સાધક સંજીવનીના આધારે સમજવાનો પ્રયત્ન કરશું. આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ અજ્ઞાન અને પ્રકૃતિના ગુણોમાં ફસાયેલા મનુષ્ય વિશે ખૂબ જ મહત્વપૂર્ણ સત્ય સમજાવે છે. ઘણી વખત આપણે જાણ્યા વગર આપણા કર્મો અને વિચારોથી બંધાઈ જઈએ છીએ, પણ આ શ્લોક આપણને તેમાંથી બહાર આવવાનો માર્ગ બતાવે છે. ચાલો ભક્તિભાવ અને એકાગ્રતા સાથે આ દિવ્ય જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રકૃતિજન્ય ગુણો વડે અત્યંત મોહિત થયેલા અજ્ઞાની મનુષ્યો ગુણો અને કર્મોમાં આસક્ત રહે છે. એ પૂર્ણતયા ન સમજવાવાળા મંદબુદ્ધિ અજ્ઞાનીઓ પૂર્ણતયા જાણવાવાળો જ્ઞાની મનુષ્ય વિચલિત ન કરે. અજ્ઞાની મનુષ્ય સ્વર્ગ પ્રાપ્તિના માટે શુભ કર્મો કર્યા કરે છે. એટલા માટે ભગવાને એવા મનુષ્યોને વિચલિત ન કરવાની આજ્ઞા દીધી છે. અર્થાત તે મહાપુરુષ પોતાના સંકેત, વચન અને ક્રિયા વડે એવી કોઈ પણ વાત પ્રગટ ન કરે જેનાથી તે સકામ પુરુષોની શાસ્ત્રવિહિત શુભ કર્મોમાં અશ્રદ્ધા, અવિશ્વાસ કે અરુચિ પેદા થઈ જાય અને તેઓ તે કર્મનો ત્યાગ કરી દે. કેમ કે એવું કરવાથી તેમનું પતન થઈ શકે છે. એટલા માટે એવા પુરુષોને સકામ ભાવથી વિચલિત કરવાના છે, શાસ્ત્રીય કર્મોથી નહીં. જન્મ મરણરૂપી બંધનથી છુટકારો અપાવવા માટે તેમને સકામ ભાવથી વિચલિત કરવાનું ઉચિત પણ છે અને આવશ્યક પણ છે.